ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે ગુજરાતને અમે નશા મુક્ત બનાવીશું, પરંતુ તેમની જ નશાબંધી કચેરીઓની સામે નશાનો નંગો નાચ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે લાલ દરવાજા ઓલ્ડ સિટી સ્થિત નશાબંધી અને આબકારી કચેરીની સામેના, જ્યાં બે યુવકો નશામાં ધૂત થઈને રસ્તા ઉપર પડ્યા છે અને અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા છે। જ્યાંથી નશો રોકવાની કાર્યવાહી થવી જોઈએ ત્યાં જ ખુલ્લેઆમ કાયદાના લેરી લાલા ઉડી રહ્યા છે। સવાલ એ છે કે શું હવે નશાખોરોમાં પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી, કે પછી તંત્રની આંખ સામે થવા છતાં પણ આંખ ઉપર પટ્ટી બાંધી લેવામાં આવે છે। હદ તો એ છે કે હવે તો ગૂગલ પર પણ દારૂના અડ્ડાઓના લોકેશન સરળતાથી મળી જાય છે, ને તેમ છતાં પણ ત્યાં દરોડા પાડવામાં કેમ નથી આવતા? શું પોલીસને ખબર નથી કે પછી ક્યાંક હપ્તાના ખેલ ચાલી રહ્યા છે? એક બાજુ નશામુક્ત ગુજરાતના દાવા તો બીજી બાજુ રસ્તા ઉપર જ ખુલ્લેઆમ નશાખોરો ફરી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે આ વિડીયો બાદ કાર્યવાહી થશે કે પછી સિસ્ટમ આંખ આડા કાન કરીને બેસી જશે। તમારું શું કહેવું છે આવા નશાખોરોને લઈને? અમને કમેન્ટમાં તમારા મંતવ્યો જરૂરથી જણાવજો।